અમદાવાદના હાથીજણ વિસ્તારમાં 4 મહિનાની બાળકીને પાલતુ શ્વાને ફાડી ખાધા બાદ અમદાવાદ મનપાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કડક ગાઈડલાઇન્સ બનાવાઈ રહી છે। અમદાવાદમાં હાલ પેટ ડોગનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે। રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે છે, ત્યારે જો પેટ ડોગના માલિક પોતાના પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો અમદાવાદ મહાનગરપાલિકા શ્વાન માલિકના ઘર અને ઓફિસના નળ અને ગટરના કનેક્શન કાપવા સુધીના પગલાં લઈ શકે છે। પરિણામે જે લોકો પેટ ડોગ પાળતા હોય છે એ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજીસ્ટ્રેશન કરાવી દે, એની ચિપ્સ મેળવી દે। એનું અમારા સીએનસીડી વિભાગ દ્વારા અને એ વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કુત્તા હોય, પેટ ડોગ્સ હોય, એનું પોતે રજીસ્ટ્રેશન કરાવી દે। આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની એફઆઈઆર નોંધવામાં આવી છે।